સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અનુસંધાનમાં આજ રોજ મોટી ખાંડી મુકામે મોટી ખાંડી તાલુકા પંચાયતના ઉમેદવાર રાઠવા રમીલાબેન રાજુભાઈ રાઠવા, 12 મોટી ખાંડી તાલુકા પંચાયતના ઉમેદવાર તેમજ એના ઘરેથી મારું નામ રાઠવા રાજુભાઈ સનાભાઈ, જેથી જે દિવસ ભારતીય જનતા પાર્ટીએ 1995થી હું ભારતીય જનતા પાર્ટીનું કામ કરું છું. ભારતીય જનતા પાર્ટી મારી પર વિશ્વાસ રાખી છે. આગળ પણ મને એકવાર ટિકિટ આપી હતી, ત્યારે પણ મેં લોકોનો મને પ્રતિસાદ મળ્યો હતો. પણ અમને તો ભાજપનું આજની તારીખે ભાજપમાં 700થી ઉપર સીટો બિનહરીફ થઈ ગઈ છે. અને આજે મેં ગામે ગામ ફરી રહ્યો છું. તમામ 12 મોટી ખાંડી તાલુકા પંચાયતમાં મેં ઘરે ઘરે ઢોર પ્રચાર કરી રહ્યો છું. મને સારો એવો પ્રતિસાદ મળવાનો છે અને મળી રહ્યો છે. અને મેં 28 તારીખે જ્યારે મતગણતરી થશે ત્યારે મને ભરપૂર વોટથી અને બહુમતીથી જીતાડે એવો લોકોનો મને આજની તારીખે પ્રતિસાદ મળી રહ્યો છે. અને દરેક ગામમાં મારી તાલુકા પંચાયતમાં મેં દરેક ગામમાં મારો ડોર ટુ ડોર પ્રચાર ચાલી રહ્યો છે. આજની તારીખે મારે મોટી ખાંડી ગામમાં ડોર ટુ ડોર પ્રચાર ચાલી રહ્યો છે. અને લોકો તમામ સરપંચો અને તમામ કાર્યકર્તાઓને મેં એક દિવસ એમની હાથે નહીં રહ્યો હોય, કાયમ એમની હાથે હું છું. એટલે મારી પર વિશ્વાસ રાખી અને ભારતીય જનતા પાર્ટીનું વિચારસરણી, કેમ કે મહામૃતમ કાર્ડ 108 પછી નિધિ અમૃત કાર્ડ, તમામ યોજના, ખેડૂતની યોજના, એવી તમામ યોજનાઓથી લોકોને આકર્ષાય છે. અને હમણાં 6 મહિના માટે મોદી સાહેબે રાજસ્થાનમાં અનાજ ફ્રી અનાજ ચાલુ કર્યું. આજે 6 મહિનાથી ચાલુ કરવા માટે યોજના બનાવેલી, આજે 6 વર્ષ સુધી અત્યારે પણ ચાલુ છે. લોકોને કાયમ મહિના દીઠ ઘરે અનાજ મળી રહે છે. 1995માંથી ત્યારે અનાજનું કોઈને લોકોને ખબર નથી. આટલું સરકારની સારી કામગીરી છે એટલે લોકો સરકાર પર આકર્ષાય છે. એટલે તમામ જિલ્લામાં બધા જ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના જીતે એવી મને ખાતરી છે. અસ્તુ ભારત માતા કી જય.